હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણા આ લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની થાય છે. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? સૌથી પહેલાં તો એક પ્રશ્ન તમારા મગજમાં ક્લિયર કટ કરાવી દઉં કે કોઈ પણ તટસ્થ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે એમાં +1 ચાર્જ આવે. તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેટલી શક્તિની જરૂર પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે અહીંયા જે તટસ્થ પરમાણુ છે એ 1 મોલ હોવું જોઈએ અને વાયુરૂપ હોવું જોઈએ. એટલે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી અથવા જરૂરી શક્તિ એને આયનીકરણ શક્તિ અથવા આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ એન્થાલ્પીને દર્શાવવા માટેનો સંકેત છે ΔIH. એન્થાલ્પીને દર્શાવવા માટે H વપરાય. એન્થાલ્પીમાં થતો ફેરફાર દર્શાવવા માટે ΔH વપરાય. અને આયનીકરણ એટલે અંગ્રેજીમાં આયોનાઇઝેશન કહેવાય. એટલે I આગળ લખવામાં આવે છે. હવે આપણી પાસે અહીંયા જે એક પ્રશ્ન છે કે પરમાણુ ક્રમાંક 1 થી 60 સુધીના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તતા સમજાવો. સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પી એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરે છે. આયનીકરણ એન્થાલ્પી હમણાં મેં તમને કીધું કે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે શક્તિ જોઈશે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પહેલા 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી શક્તિ છે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1 કહેવાય. બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આયનીકરણ એન્થાલ્પીને ΔIH2 કહેવાય ને ત્રીજાને દૂર કરવા માટે ΔIH3. એ રીતે જેટલા ઇલેક્ટ્રોન આગળ દૂર કરીએ એના માટે 1, 2, 3 એવી રીતે પાછળ લખતું જવાનું. હવે પહેલામાં આયનીકરણ એન્થાલ્પી જે હોય, ધારો કે 50 કિલો જૂલ છે, તો એના કરતાં બીજામાં એના કરતાં વધારે હોય, ત્રીજામાં એના કરતાં વધારે હોય. શું કામ? 1 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા બદલાતી નથી, ધન વીજભાર તેમ ન રહીએ. હવે ધારો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન લેસ કરી નાખવાને હું, તો બાકી રહેલા જે ઇલેક્ટ્રોન છે ને એના ઉપર કેન્દ્રનું આકર્ષણ વધશે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ શક્તિ જોઈશે. ક્લિયર? એટલે ΔIH1 કરતાં ΔIH2 નું મૂલ્ય હંમેશા વધુ હોય, એના કરતાં ΔIH3 ની કિંમત વધારે હોય. અહીંયા આગળ ΔIH કિલો જૂલ પ્રતિ મોલ અને પરમાણુ ક્રમાંક 1 થી 60 સુધીના તત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી છે. હાઇડ્રોજન છે, હિલિયમ છે. તમે જોઈ શકો કે આ NE નથી, Na છે અહીંયા. લિથિયમ, સોડિયમ એટલે કે સમૂહ 1 છે ને એની આયનીકરણ એન્થાલ્પી જનરલી ઓછી હોય. શું કામ? કારણ કે એના બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન રચના NS1 છે, એટલે બાહ્યતમ કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગશે, એટલે ઇઝીલી આપણે એને રિમૂવ કરી શકીએ છીએ. એ જ રીતે સમૂહ 18 લઈએ. સમૂહ 18 ની અંદર કોણ આવે? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. હવે એ દરેકની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કોષની NH2 NP6, બાહ્યતમ કોષમાં ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે જ, એટલે રાસાયણિક રીતે એ બધા નિષ્ક્રિય છે. એનો મતલબ કે કેન્દ્ર તરફ 8 ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ છે. એટલે આના 8 ઇલેક્ટ્રોનમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ખૂબ જ વધારે શક્તિની જરૂર પડે. એટલે પ્રથમ સમૂહ માટે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, બીજા માટે થોડીક વધુ, એમ કરતાં 18મા સમૂહ માટે સૌથી વધારે આવે.
આકૃતિમાં આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તિતમાં અનિયમિતતા જોવા મળે છે. દાખલા તરીકે ઉમદા વાયુની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરની બાજુએ છે શૃંગ. શું કામ? હમણાં કીધું એમ કે કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી છે. અલ્કલી ધાતુનું આયનીકરણ એન્થાલ્પીની કિંમત નીચું હોય. શું કામ? બાહ્યતમ કોષમાં એક જ ઇલેક્ટ્રોન હોય ને જે એસ કક્ષકમાં છે, અને અલ્કલી ધાતુ છે એ વધુ રિએક્ટિવિટી દર્શાવે છે. હવે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી બાજુ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી છે એમાં શું ચેન્જીસ જોવા મળે? કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે લાડવા કેવા થાય છે? યાદ કરો, લાડવા નાના થાય છે ને. હવે એનો મતલબ કે લાડવા નાના થાય એટલે આકર્ષણ કેન્દ્રનું વધારે હોય. આકર્ષણ વધુ હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ શક્તિ જોઈએ. એટલે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીની કિંમત કેવી આવે? વધુ આવે. એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આવો તો ઉપરથી નીચેની દિશામાં આવો લાડવા કેવા બને? કદ વધારે થાય. કદ વધારે થાય એનો મતલબ કે કેન્દ્રનું આકર્ષણ છે એ ઓછું હોય. કેન્દ્રનું આકર્ષણ ઓછું એટલે એવા ઓછા આકર્ષણવાળા ઇલેક્ટ્રોનને દૂર કરવો ઇઝી પડે. એનો મતલબ કે આયનીકરણ એન્થાલ્પી એક જ સમૂહ માટે ઉપરથી નીચેની દિશામાં આવે એટલે ઓછી થાય. આયનીકરણ એના પછી એક લઉં. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુરૂપ પરમાણુ અને ધરાવસ્થાનું શું કહેવા માગે છે? મુક્ત વાયુરૂપ પરમાણુ એનો મતલબ અને ધરાવસ્થો છે એ મુક્ત વાયુરૂપ પરમાણુ અને ધરાવસ્થાનું સરખામણી માટે આવશ્યક છે. પરમાણુઓની ધરાવસ્થા એટલે કે ન્યૂનતમ ઉર્જાની સૌથી વધુ સ્થાયી અવસ્થા. ધરાવસ્થા એટલે કેવી? ન્યૂનતમ ઉર્જા જેની હોય અને વધુમાં વધુ સ્થાયી હોય ને એવું સ્વરૂપ. મુક્ત વાયુ પરમાણુ એટલે કે પરમાણુને અન્ય પરમાણુ સાથે આકર્ષણ નથી કે અપાકર્ષણ નથી, અને આ પરમાણુને વધારે દૂર લઈ જવા માટે જરૂરી ઉર્જા પણ હોતી નથી. એટલે ટૂંકમાં મુક્ત પરમાણુ એટલે સિંગલ એટમ કે બીજાને એની સાથે આકર્ષણ ના લાગે. હવે આવો પરમાણુ છે એની સૌથી વધુ સ્ટેબલ સ્થિતિ હોય ને ત્યારે એની ઉર્જા ન્યૂનતમ થાય. તો એ જે અવસ્થા આવે ને એ એમની ધરા અવસ્થા. એના પછી કોઈ પણ તત્વના બે સમસ્થાનિકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? સમાન હશે કે જુદું જુદું હશે? સમસ્થાનિક એટલે શું? દાખલા તરીકે કાર્બનના સમસ્થાનિક 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14. આ દરેકના આયનીકરણ એન્થાલ્પીની કિંમત કેવી હશે? આપણે જોઈ શકીએ છીએ કે દરેકમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, સાથોસાથ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થાય એનો મતલબ કે કેન્દ્રીય ભાર પણ સરખો છે, ઇલેક્ટ્રોન પણ સરખો છે, એટલે આકર્ષણ છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઉપર એક સરખું લાગે. માત્ર ન્યુટ્રોનની સંખ્યા જુદી છે. ન્યુટ્રોન સાથે આયનીકરણ એન્થાલ્પીને કાંઈ સંબંધ રહેતો નથી. એટલે સમસ્થાનિક હોય ને તો પણ આયનીકરણ એન્થાલ્પી દરેકની કેવી મળે? સમાન હોય. એક જ આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? અગત્યનો પ્રશ્ન છે. 2 માર્ક કે 3 માર્ક્સ માટે. હમણાં તમને કીધું એમ કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. શું કામ વધારો થાય છે? એવું એક ઉદાહરણ પહેલા હું તમને બતાવી દઉં. એક ગ્રાફ દોર્યો છે. આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH વર્સેસ પરમાણુ ક્રમાંક. આ જો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જનરલી તો બધામાં વધારો થવો જોઈએ, પણ બે જગ્યાએ અપવાદરૂપ કિસ્સા છે. બેરિલિયમ અને બોરોન અને કાર્બન અને નાઇટ્રોજન અને ઓક્સિજન. ખરેખર તો અહીંયા બેરિલિયમ કરતાં બોરોનની વધારે થવી જોઈએ અને ઓક્સિજનની પણ વધારે થવી જોઈએ. પણ શું કામ આવું થાય છે અહીંયા એ પણ હમણાં આમાં અને પછીના ક્વેશ્ચનની અંદર આપણે જોઈશું કે આગળ જોઈશું.
હવે સીધી વાત એ છે કે ભાઈ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી તરફ જાઓ એટલે શું થાય છે, કેન્દ્રમાં બાહ્યતમ કોષની અંદર કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય છે, પરમાણુ ક્રમાંક વધે એટલે એક એક પ્રોટોનની સંખ્યા વધે. સાથોસાથ બાહ્યતમ કોષમાં એક એક ઇલેક્ટ્રોન પણ વધે. હવે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે વધે છે પણ બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. એનો મતલબ કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ છે ને એ વધતું જાય છે. એટલે શિલ્ડિંગ અસર જે બનશે, જે નવા દાખલ થનાર ઇલેક્ટ્રોન છે અહીંયા જે શિલ્ડિંગ અસર થવી જોઈએ, શિલ્ડિંગ અસર છે એ એટલી બધી વધશે નહીં. એને કારણે આ આકર્ષણ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે છે. આકર્ષણ વધુ હોય તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે સ્વાભાવિક વાત છે વધારે એનર્જીની જરૂર પડે. એટલે કહી શકાય કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ ડેલ્ટા IH વધે છે. હવે જો કેમ યાદ રખાય નહીં, એક જ આવર્તમાં શું થશે, ડાબાથી જમણી બાજુ જઈએ પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે સાથોસાથ કેન્દ્રમાં પ્લસ ચાર્જ વધે એટલે કેન્દ્રીય વીજભારે વધે. એમ ઝેડ ઇફેક્ટિવ આપણે કહીએ ને એ. હવે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન વધશે પણ બાહ્યતમ કોષનો n કેવો રહે છે, મુખ્ય ક્વોન્ટમ આંક અચળ છે. અચળ છે એટલે શિલ્ડિંગ અસરમાં કંઈ ફેરફાર થશે, વધારો નહીં થાય. એને કારણે શું થશે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધશે. આકર્ષણ વધશે, અંતર કેવું થાય, નાનું બને. તો દૂર કરવા માટે તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા જોઈએ. તેથી કહી શકાય કે ડેલ્ટા IH કેવી થાય, વધે છે. એના પછી એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ચેન્જીસ જોવા મળે છે. હમણાં જ આગળ મેં તમને કીધું કે એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં તમે આવો એટલે લાડવા કેવા થાય છે, નાના થાય છે કે મોટા થાય છે, મોટા થાય છે. જો મેં પેલા ખોટું ચાઈને લખ્યું હતું, ઉપરથી નીચેની દિશામાં લાડવા કેવા થાય છે, મોટા થાય છે. અહીંયા જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. હવે જેમ જેમ પરમાણુ ઉપરથી નીચેની દિશામાં આવે એટલે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં પ્લસ ચાર્જ વધે. સાથોસાથ બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન વધે. અહીંયા આગળ એવું જોવા મળશે કે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન વધે છે એ બરાબર, પણ ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં વધશે નહીં. બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક n કેવો રહે છે, એ તો અચળ જ રહે ને, કે વધે છે. હા, બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ વધે છે. હવે બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ આંક વધે એને કારણે અંદરની જે અંદરના ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે છે એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું લાગે. ઓછું આકર્ષણ હોય એટલે એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઓછી શક્તિની જરૂર પડે. તેથી કહી શકાય કે એક જ સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આવો એટલે આયનીકરણ એન્થાલ્પી ડિક્રીઝ થાય છે કે ઘટે છે. એક ઉદાહરણ બતાવું છું. લિથિયમ, સોડિયમ. લિથિયમમાં 1:2:1. આ નિયોન
3s1, લિથિયમ 3 નંબર, સોડિયમ 11 નંબર. આ 10 આના થઈ ગયા. હવે તમે જોશો કે ભાઈ ઉપરથી લિથિયમની અંદર +3 વીજભાર કેન્દ્રમાં આવશે. આ 2s ના 2 ઇલેક્ટ્રોન અને આ 1s ના આ 2s નો 1 ઇલેક્ટ્રોન. બરાબર. હવે એ જ વસ્તુ સોડિયમ માટે શું થશે? સોડિયમ માટે 11 થશે, કેન્દ્રમાં પ્લસ ચાર્જ. 2s માં 2 ભરાયેલા હશે, 2p6માં હશે 2, 2s માં 2, 2p6માં 2, એટલે 8 ઇલેક્ટ્રોન ત્યાં છે. એક 3s માં 1 ઇલેક્ટ્રોન હશે. હવે અહીંયા શું થશે કે ઉપરથી નીચેની દિશામાં પરમાણુ ક્રમાંક વધે, 3માંથી 11 થયો. કેન્દ્રમાં વીજભાર વધ્યો, 3માંથી 11 થયું. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ મુખ્ય ક્વોન્ટમ આંક જુઓ, અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક 2 હતો. બરાબર. સોડિયમમાં મુખ્ય ક્વોન્ટમ આંક 3 થાય છે. હવે 2ના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષણ લગાડે. 3 મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, એનું કેન્દ્ર તરફ આકર્ષણ ઓછું હોય. આકર્ષણ ઓછું હોય એને કારણે આપણે એને ઇઝીલી રિમૂવ કરી શકીએ. શું કામ આકર્ષણ ઓછું લાગશે? તો કે આ જે 2sના ઇલેક્ટ્રોન છે ને, એ આના ઉપર એક પ્રકારની શિલ્ડિંગ અસર લગાડશે. એનો મતલબ કે ધાબળા જેવું કામ કરશે. કેન્દ્રનો જો વીજભાર લાગે ને, કેન્દ્રના વીજભારનું આકર્ષણ છે ને એ ઓછું કરશે. એનો મતલબ કે શિલ્ડિંગ અસર કેવી કરશે? વધારશે. શિલ્ડિંગ અસર વધારશે એટલે આકર્ષણ ઓછું થશે. આકર્ષણ ઓછું હોય એટલે ઇઝીલી આપણે એને દૂર કરી શકીશું. એના પછી સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા કયા પરિબળ ઉપર આધાર રાખે? એક તો બાહ્યતમ કોષનું બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વડે કેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવે છે એ. આ બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન છે, આ કેન્દ્ર છે, તો આ કેન્દ્રીય અસરકારક વીજભાર છે એના ઉપર કેટલું આકર્ષણ ક્રિએટ કરશે એ. બીજું શિલ્ડિંગ અસર છે, યાંત્રિક ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર વધારે અગત્યની છે. અને ત્રીજું શિલ્ડિંગ અસર, આંતરિક ઇલેક્ટ્રોનના કારણે કેન્દ્રની ઉપર શિલ્ડિંગ અસર વધારે હોય છે. ટૂંકમાં એક તો ઝેડ ઇફેક્ટિવ, એનું કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું છે. અંદરના જે ઇલેક્ટ્રોન છે એ કેવી શિલ્ડિંગ અસર ક્રિએટ કરે એ. જેમ અંદરના ઇલેક્ટ્રોન વધારે થાય એમ શિલ્ડિંગ અસર વધારશે. શિલ્ડિંગ અસર વધારશે એમ બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન દૂર જશે. અને ત્રીજું છે એ જનરલ શિલ્ડિંગ ઇફેક્ટ. એના પછીનો એક પ્રશ્ન લઉં, શિલ્ડિંગ અસર અથવા પરિરક્ષિત અસર અથવા સ્ક્રીનિંગ અસર. ઉદાહરણ આપી સમજાવો. શિલ્ડિંગ અસર આપણે કોને ગણીએ છીએ? યાદ કરો. તો કે આ કેન્દ્ર છે, આ જુદા જુદા શક્તિ સ્તર છે, n બરાબર 1, આ 2, આ ત્રીજું, ચોથું. અહીંયા ધારો કે બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન છે, તો અહીંયા જે અંદરના ઇલેક્ટ્રોન હોય ને, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, તો આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર જે આ કેન્દ્રનું આકર્ષણ છે ને એ કેવું લાગશે એ નક્કી કરે છે, અથવા એ વસ્તુ નક્કી કરે. તો અંદરના જે ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે એક ટાઈપનું ધાબળા જેવું કામ કરેલું ને આકર્ષણ માટે. એને જ આપણે સ્ક્રીનિંગ અસર કહીએ. અહીંયા જે આપેલું છે જુઓ. તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શિલ્ડ કરે છે, પરિરક્ષિત કરે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર કહેવાય. તત્વની અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન જે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે એની વચ્ચે આવેલા છે, તો વચ્ચે આવેલા છે એને કારણે કેન્દ્ર તરફ એને શિલ્ડ કરે છે. એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને શિલ્ડિંગ કરે છે, શિલ્ડ કરે છે, પરિરક્ષિત કરે છે. ટૂંકમાં શિલ્ડિંગ અસર તે બાહ્યતમ ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે જેટલા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રીય ભારની અસરમાં બાહ્યમ ઇલેક્ટ્રોન ઉપરમાં થતો આકર્ષણની અંદર ઘટાડો કરે. એટલે જેમ
અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગે. શું કામ? શિલ્ડિંગ વધારે કરે, શિલ્ડ વધારે કરે. શિલ્ડિંગ અસરને કારણે પરમાણુ એટલે કે બાહ્યતમ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી કેવો થાય? ઓછો થાય. જેમ જેમ શિલ્ડિંગ અસર ક્રિએટ થતી જશે આમ, તો એને કારણે ઝેડ ઇફેક્ટિવ જે લાગવો જોઈએ ને, અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો લાગવો જોઈએ એના કરતાં ઓછો થાય. ઓછો લાગે ને, કારણ કે વચ્ચે શિલ્ડિંગ કરે છે, પરિરક્ષિત કરે છે. ઉદાહરણ તરીકે લિથિયમ છે. લિથિયમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના 2s1 છે. અંદરની કક્ષામાં 1sના ઇલેક્ટ્રોન છે. એના દ્વારા કેન્દ્ર તરફના આકર્ષણ માટે એક પ્રકારનું શિલ્ડિંગ કરે છે. એટલે 1sના 2 ઇલેક્ટ્રોન છે એ 2sના ઇલેક્ટ્રોન ઉપર શિલ્ડિંગ અસર નિપજાવે છે. આથી લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય છે વાસ્તવિક વીજભાર કરતાં ઓછું હોય. એટલે જે ત્રીજા ઇલેક્ટ્રોનમાં જે આકર્ષણ લાગવું જોઈએ એના કરતાં કેન્દ્રીય વીજભારનું આકર્ષણ ઓછું લાગે છે. સમૂહમાં શું થાય છે? એક જ સમૂહમાં શિલ્ડિંગ અસર વધારે અસરકારક છે. જો પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરેલી હોય, એટલે એક જ સમૂહની વાત કરે છે, તો શિલ્ડિંગ અસરની અસરકારકતા સૌથી વધારે હોય. દાખલા તરીકે આલ્કલી. આવર્તમાં આલ્કલી તત્વોમાં એમાં શું કહે છે? ઉપરથી નીચેની દિશામાં આવો એટલે અંદરની બધી કક્ષાઓ કેવી ભરેલી હોય, એને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર શિલ્ડિંગ અસર સાવ ઓછી લાગશે. શિલ્ડિંગ અસર ઓછી લાગશે એટલે આકર્ષણ કેન્દ્રનું વધારે ઓછું થશે, આકર્ષણ ઓછું થશે એટલે કદ કેવું બનશે? મોટું થશે. આવર્તની અંદર આંતરિક કક્ષાઓમાં વધારો થતો નથી, તેથી શિલ્ડિંગ અસરમાં વધારો કેન્દ્રીય ભારની અસર કરતાં થોડોક ઓછો હોય. તો હમણાં અહીંયા મેં કહી જ દીધું છે, આવર્તની તો વાત કરી દીધી છે. 2pના ઇલેક્ટ્રોન 2sના ઇલેક્ટ્રોન કરતાં વધુ શિલ્ડિંગ અસરને અનુભવે છે. એસ કરતાં પીના વધુ અનુભવે, પી કરતાં ડીના, અને એસ છે એ કેન્દ્રની નજીક હોય ને એટલે એમાં વધારે સ્ક્રીનિંગ અસર થશે. એના પછી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ કયા ક્રમમાં હોય છે? આગળ પહેલાં જ કીધું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયનું વધારે હોય, દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. શું કામ? કે એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે બાકી રહેલા જે ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે હોય. કેન્દ્રનું આકર્ષણ વધારે હોય એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો થોડોક મુશ્કેલ બને છે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે થાય. ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન, એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની ત્રણેયની કિંમત છે 496, 787, 786 કિલો જૂલ પર મોલ. હવે અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 575 કે 760 કોની વધારે નજીક હશે? જવાબ શું આપ્યો છે? 575ની નજીક હશે. હવે એ વસ્તુ ક્લિયર કટ અહીંયા સમજવા માટે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન, પરમાણુ ક્રમાંક 11, 12, 13 અને 14. હવે દરેકની ઇલેક્ટ્રોન રચનાઓ લખું તો દરેકમાં નિયોનના 10 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. હવે સોડિયમમાં નિયોન પછી આવતી કક્ષક 3s1 એટલે 11મો ઇલેક્ટ્રોન 3s1માં આવ્યો. મેગ્નેશિયમમાં 12મો ઇલેક્ટ્રોન 3s1માં આવ્યો. એલ્યુમિનિયમમાં 13મો ઇલેક્ટ્રોન છે એ ક્યાં કૂદકો માર્યો? 3pમાં આવ્યો. અને સેમ સિલિકોનમાં 3s2 3p2 થશે. એટલે 10 આના, 10 ને 2 12, 12 ને 2 14. હવે અહીંયા જુઓ બરાબર, એસ કક્ષક છે એ ગોળાકાર છે, પી કક્ષક છે આમ કેવી છે? ડમ્બેલ છે, ડી છે એ ડબલ ડમ્બેલ છે, અને એફ છે એ જટિલ છે. તો એસ કક્ષક છે એ કેન્દ્રની સાવ નજીક હોય,
પી કક્ષક છે એ થોડીક દૂર હોય, ડી કક્ષક એનાથી થોડીક વધારે દૂર હોય. તો જેમ એસ કક્ષક વધારે હોય ને, એસ કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એમ પી કક્ષક ઉપર જે ઇલેક્ટ્રોન હશે પી કક્ષકમાં એના સ્ક્રીનિંગ અસરમાં વધારો કરશે. ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો કે આ 3p જે એક ઇલેક્ટ્રોન છે એને આ 3s 2 ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફી આકર્ષણ છે એ ઘટાડશે. શું કામ? કારણ કે 3s 2 ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્ર તરફમાં સ્ક્રીનિંગ અસર લગાડશે, એટલે સ્ક્રીનિંગ અસર વધશે. સ્ક્રીનિંગ અસર આગળ કદાચ હું ઊંધું બોલેલો તો આગલા પ્રશ્નમાં સ્ક્રીનિંગ અસર વધારશે, એના કારણે શું થશે કે 3p છે એ થોડક 3p ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું થશે, એટલે થોડોક આમ દૂર જશે, એટલે ટૂંકમાં સંકોચન નહીં થાય. દૂર જશે એટલે આકર્ષણ ઓછું હોય તો એના ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે. ઓછી શક્તિની જરૂર પડશે માટે કહી શકાય કે 575 ઓછો છે કે 760 ઓછો છે, તો કે 575 ઓછો છે. એટલે આ એનો ક્રમ થાય. ક્લિયર? બીજો એક પ્રશ્ન તમને આપીશું જે હોમવર્કમાં રહેશે. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે, 2.18 10 -18 જૂલ. પરમાણવીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એકમમાં ગણો. કેમાં? જૂલમાં. મોલ સંકલ્પનાનો ઉપયોગ કરો. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુની એન્થાલ્પી એટલે શું? તો કે પ્રતિ મોલ આયનીકરણ એન્થાલ્પી, એટલે 1 મોલ હાઇડ્રોજનમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની શક્તિ. 1 મોલ હાઇડ્રોજન એટલે પરમાણુ કેટલા? તો કે એનોગેડ્રો 8 જેટલા. 1 મોલ હાઇડ્રોજનની ઉર્જા કેટલી છે? તો કે -2.18. હવે હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડે, એટલે આપણે એને પ્લસ લેવી પડે. તો આટલી જે ઉર્જા હતી કેટલી? 2.18 10 -18 જૂલ. એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખો એટલે ટોટલ ઉર્જા મળી જાય. એટલે એ જે આન્સર આવશે કંઈક અહીંયા જોઈ શકો તમે. હવે દર્પણમાંથી આ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખી નાખવાનો છે. બરાબર? ડી કક્ષકનું ને એવું વાત કરી છે, સમજાઈ જશે. બરાબર? અગત્યનો નથી પણ લખી નાખજો તોય. આગળ આવ્યું હતું એમ કે ભાઈ બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. શું કામ ઓછી છે? બોરોનની ઓછી છે, બેરિલિયમની વધારે છે. હવે તમે આગળ જોઈ શકો છો કે બેરિલિયમનો એટોમિક નંબર 4 છે, બોરોનનો 5 છે. એટલે જેમ પરમાણુ ક્રમાંક વધે એક જ આવર્તની અંદર એટલે લાડવા નાના થાય ને. લાડવા નાના થાય એનો મતલબ કે આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ. એટલે ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે બોરોનની વધારે હોવી જોઈએ, એને બદલે છે ઓછી. તો આવું શું કામ થાય છે? અપવાદરૂપ કિસ્સો છે, ખાસ અત્રે યાદ રાખશું. 2 જગ્યાએ અપવાદ આવે છે. એવું નાઇટ્રોજન અને ઓક્સિજનમાં થાય છે. નાઇટ્રોજનની વધુ છે, ઓક્સિજનની ઓછી છે. શું કામ આવું થાય છે? નાઇટ્રોજન માટે થાય છે અને એક ઓક્સિજન માટે થાય છે. હવે એમ થવાનું કારણ જુઓ, બેરિલિયમનો એટોમિક નંબર 4, બોરોનનો 5. બેરિલિયમનો ઇલેક્ટ્રોન રચના આપી 1s2 આની બોરોનની 1s2 2s2 2p1. અહીંયા સુધી તો બધું ક્લિયર કટ છે બેયમાં. હવે બોરોનનો જે 5મો ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગે. શું કામ ઓછું લાગે એ જુઓ. કારણ કે 2s જે 2 ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં વધારે નજીક ગોઠવાયેલા છે, એટલે કે 2p એક ઇલેક્ટ્રોન ઉપર 2s 2 ઇલેક્ટ્રોન છે સ્ક્રીનિંગ અસર લગાડશે. અર્થાત બીજી રીતે કહું તો 2p એસ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ વધારે આકર્ષણ હોય, પી કક્ષકનું ઓછું આકર્ષણ હોય. એટલે પી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય એનું આકર્ષણ ઓટોમેટિકલી ઓછું લાગે. આકર્ષણ ઓછું હોય એટલે એવા ઇલેક્ટ્રોનને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. માટે કહી શકાય કે બેરિલિયમ કરતાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. હવે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જુઓ, એમાં તો એવું નથી થતું ભાઈ. નાઇટ્રોજનનું 1s સપરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. ઓક્સિજનમાં 1s2 2s2 2p4.
હવે બેરિલિયમ અને બોરોનમાં થતું હતું કે ભાઈ નાઇટ્રોજનમાં પી કક્ષકમાં એટેચ થાય છે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન, એને કારણે એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે એ આકર્ષણ ઓછું કરે છે. અહીંયા તો સેમ થિંગ, બેમાં 2pમાં જ ઇલેક્ટ્રોન દૂર એટેચ થાય છે કે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન 2pમાં જ છે. પણ સાચી રમત અહીંયા છે. જો હવે તમે જોઈને ખબર પડી જશે. ઇલેક્ટ્રોનની વહેંચણી કરાવું. નાઇટ્રોજનમાં 2pમાં 3 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આ 3 સિંગ્યુલર ઇલેક્ટ્રોન છે એટલે અપાકર્ષણ એક સરખું જ લાગશે. હવે અહીંયા જે આ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એને કારણે આ બે જે ઇલેક્ટ્રોન છે ને એને એ શું કરી દેશે, ધક્કો મારીને દૂર ફેંકી દેશે થોડા. ટૂંકમાં ઇઝીલી જોઈ શકાય એમ છે કે 4 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે ક્રિએટ થાય. અપાકર્ષણ વધારે ક્રિએટ થાય એટલે આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આને દૂર ફેંકવાનો પ્રયત્ન કરશે, અર્થાત કેન્દ્રથી વધારે દૂર લઈ જશે એટલે આકર્ષણ ઓછું લાગશે. આકર્ષણ ઓછું લાગે એટલે ઓટોમેટિકલી ઓછી એનર્જીની જરૂર પડે. આમાં એવું થતું નથી એટલે નાઇટ્રોજનની વધારે છે, ઓક્સિજનની ઓછી છે આયનીકરણ એન્થાલ્પી. ક્લિયર? તો 2 માર્કમાં આવું કારણમાં પૂછી શકાય.